નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે વિશ્વ વન દિવસને લઈને. વિશ્વ વન દિવસની ઉજવણી 21મી માર્ચે દર વર્ષે થતી હોય છે અને તેમાં પણ જંગલોના મહત્વ, સંરક્ષણ અને વ્યવસ્થાપનની જાગૃતિના હેતુ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. જ્યારે આપણે વિશ્વ વન દિવસની વાત કરતા હોઈએ છીએ તો ત્યારે દરેક લોકો આ દિવસની જ્યારે ઉજવણી કરતા હોય છે તો તેની પાછળનો માત્ર એક જ હેતુ હોય છે કે ના હવે જંગલોને બચાવવા કેવી રીતે. અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે શહેરીકરણ જે ઘણું આગળ વધી ગયું છે, દરેક લોકો અત્યારે તો જે એમ કહેવાય ને કે જે કોન્ક્રીટના અત્યારે તો જે જંગલ બનાવી રહ્યા હોય ને તે પરિસ્થિતિ પણ સામે આવી છે. પણ તેની સાથે જ્યારે જંગલોની વાત કરીએ તો પૃથ્વીનું અમૂલ્ય કુદરતી સંસાધન અને સંરક્ષણ માટેની જાગૃતિ પણ અત્યારના સમયમાં બહુ જરૂરી છે. આપણે જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તો ચલો ઓક્સિજન પાર્ક બનાવાઈ દેવાયો, એ કેમ કે આર્ટિફિશિયલ જંગલ જે બનાવવામાં આવ્યું, પણ જ્યારે રિયલમાં જે જંગલ જે છે અત્યારે હાલ તો ગુજરાતમાં એ બધા અત્યારે તો ઘણા ઘટી રહ્યા છે. તેને અત્યારે તો જે યોગ્ય બનાવવા એ બહુ જરૂરી જોવા મળતા હોય છે. જ્યારે હું અત્યારની વાત કરું તો ગુજરાતના જંગલ વિસ્તાર હવે માત્ર 10% કરતાં પણ ઓછો છે, તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. સવાલ પણ એ થતો હોય છે કે વિશ્વને વિનાશ તરફ ધકેલાતું અટકાવવા માટે વૃક્ષારોપણ કરવું એ બહુ જરૂરી બની ગયું છે અત્યારના સમયમાં, અને એમાં હવે કેવી રીતના કાર્ય કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ચિરાગ શાહ કે જેઓ પર્યાવરણવિદ છે, અને જતીનભાઈ શેઠ કે જેઓ પર્યાવરણવિદ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જતીનભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આપ આટલા વર્ષોથી અત્યારે હાલ તો એમ કહેવાય ને કે પર્યાવરણને લઈને જે ચર્ચા કરતા આવ્યા છો, કાર્ય પણ કરી રહ્યા છો, પણ તેની સાથે આજે જ્યારે આપણે વિશ્વ વન દિવસની ઉજવણી કરવા તો જઈ રહ્યા છીએ અને તેની થીમ પણ અલગ અલગ જોવા મળતી હોય છે. ચોક્કસ એટલે એમ કહેવાય ને કે ચોક્કસ સમય માટે કે પછી અમુક જે સમયાંતરે આ પ્રકારની ગતિવિધિઓમાં અત્યારે તો કાર્ય કરવું બહુ જરૂરી છે. એમ કહેવાય ને કે વૃક્ષારોપણ કરવું બહુ જરૂરી છે, સંરક્ષણ વિશે વિચારો પણ બહુ જરૂરી છે, પરંતુ લાગી રહ્યું છે કે ના યોગ્ય રીતે અત્યારે તો આ વિશ્વ વન દિવસની ઉજવણી થવી જોઈએ તેમ. યજ્ઞભાઈ, મને લાગે છે કે યુનોએ તો આનું કામ કર્યું કે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ બધા જેટલા ગંભીર પ્રશ્નો છે, કારણ કે પૃથ્વીમાં બધા આપણે જે છીએ એકબીજા સાથે જોડાયેલા છીએ. એટલે પેલા એમેઝોનમાં જો એમેઝોનનો નાશ થતો હોય તો પણ આપણને દુનિયામાં દરેક દેશોમાં એની અસર થાય છે. એટલે આ બધું જે છે એકબીજા સાથે જોડાયેલું છે. એટલા માટે જ આ કરવું પડે છે કે આખા વિશ્વને જોડવાની વાત એ છે. હવે આપણે જ્યારે વૃક્ષારોપણની વાત કરીએ ત્યારે માત્ર વૃક્ષારોપણ કરવાથી તો વૃક્ષો વધશે નહીં, કારણ કે આપણું ગુજરાતનું જે કવર છે અને અમદાવાદનું કવર જોઈએ તો ટ્રી કવર ગુજરાતમાં 2012માં આપણે જે લગભગ કવર હતું એ આપણે અમદાવાદની વાત કરીએ તો 6.18 લાખ વૃક્ષો હતા અમદાવાદમાં, એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2012માં કહેવાય. ત્યાર પછી કોઈ સેન્સસ થયું નથી ને હવે મારા ખ્યાલથી 2024માં સેન્સસ શરૂ કરવાની વાત હતી. અને એ હવે શું છે કે હવે ગ્લોબલ ઇન્ફોર્મેશન સિસ્ટમ આવી ગઈ છે, જ્યોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, GIS, જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, GPS, એ બંનેની મદદથી હવે કદાચ સારી રીતે વૃક્ષોની ગણતરી થઈ શકે, કરવા ઈચ્છીએ તો, અને સિસ્ટમનો પ્રોપર ઉપયોગ કરીએ તો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે 4 મિલિયન ટ્રીઝ, 40 લાખ વૃક્ષોનું એક લક્ષ્યાંક ડિક્લેર કર્યો, જાહેર કર્યો છે. મને લાગે છે કે પહેલાં પણ આપણને 3 મિલિયન ટ્રીઝની વાત કરી, મિસ્ટર નેહરા હતા કમિશનર ત્યારે પણ 3 મિલિયન ટ્રીઝ, અને પછી આપણે જોયું કે એનું સર્વાઈવલ રેટ જે છે એ બહુ અગત્યનું છે. વૃક્ષો કેટલા રોપો છો તમે એ અગત્યનું નથી, પણ ખરેખર સર્વાઈવલ અગત્યનું છે. એટલે હું વિચારું છું કે પ્રાઇમ મિનિસ્ટરને એક લેટર લખું કે ભાઈ આ 4 મિલિયન ટ્રીઝની જગ્યાએ તમે ઘટાડીને 5 લાખ કરો, પણ સર્વાઈવલ રેટ વધારે હોવો જોઈએ. અત્યારે શું થશે, આ સમારંભો થશે વૃક્ષોના સેપલિંગ પાછળ, કારણ કે અમદાવાદ, હું નથી માનતો કે અમદાવાદની મ્યુનિસિપલ નર્સરી આટલા બધા પ્લાન્ટ્સ આપી શકે, એટલે દેશભરમાંથી ખરીદી કરવામાં આવશે અને એ પ્લાન્ટમાંથી મોટા ભાગના મરી જશે, એટલે સખત ખર્ચો થશે. પણ સામે અમદાવાદનું જે ટ્રી કવર છે, ગ્રીન કવર, એ વધશે નહીં એવો મને એક ડર છે અત્યાર સુધીના અનુભવ પરથી. દાખલા તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 71મી વર્ષગાંઠ વખતે મલિક સાબર સ્ટેડિયમ પર 71,000 વૃક્ષો વાવવામાં હતા, અને પછી શું થયું? આજે તપાસ કરવાની જરૂર છે કે ખરેખર એક વૃક્ષ આવ્યા છે કે કેમ. ઓક્સિજન પાર્ક છે એ બનાવ્યા છે, વાત સાચી, પણ કોઈ ઓક્સિજન પાર્ક સુકાઈ પણ ગયા છે, એ પણ તપાસ કરવાની જરૂર છે.
એટલે સવાલ એ છે કે આપણી જે બેદરકારી છે, એટલે સિસ્ટમ લેવલે, સરકારના લેવલે અને સાથે નાગરિકોની પણ, કે નાગરિકોએ સમજવું જોઈએ કે એમના ટેક્સના પૈસાથી આ બધું થાય છે, પણ નાગરિકો પોતે એ બાબતમાં બિલકુલ ચૂપ છે. એટલે અલ્ટિમેટલી કોઈ પણ દેશની આઝાદી, કોઈ પણ રાજ્યની કે કંઈ પણ થાય તો હું માનું છું કે એના માટે નાગરિકો, અને ખાસ કરીને એવા નાગરિકો કે જે સક્ષમ છે, એવા નાગરિકોની ચૂપકીદી એ બહુ જ ગંભીર ગુનો બને મારી દ્રષ્ટિએ, બહુ જ ગંભીર ગુનો. કારણ કે એમણે ખરેખર બોલવાનું હોય. બાકીનો જે એક સમાજ છે એને તો પોતાની રોજીરોટીમાં અને એની પાસે વધારે, એની પાસેથી કશું અપેક્ષા ન રાખી શકે. પણ જેમ આઝાદીની લડતમાં લંડનથી ભણીને આવેલા બેરિસ્ટરોએ પોતાના પૈસા બનાવવાના બદલે દેશને આઝાદ કરવામાં પોતાની જાત ખપાવી દીધી, આવી રીતે જે નાગરિકો જે છે એ નાગરિકોએ આગળ આવવું જોઈએ. ચૂપકીદી એ જાળવવી એ મને લાગે ગંભીર આ દેશની એ દેશ પ્રત્યેનો પ્રેમ છે જ નહીં. મને એમ લાગે છે કે એ રાષ્ટ્રદ્રોહ જ છે. એટલે સવાલ એ છે કે જ્યાં સુધી જે લોકો બોલી શકે છે એ લોકોએ આગળ આવવું જોઈએ અને આમાં વિગતમાં જવું જોઈએ કે ખરેખર આપણે જ્યારે કરીએ છીએ, આ બધા ખર્ચા કરીએ છીએ અને આવા ખોટા ખોટા જાહેરાતો કરીએ છીએ, પછી એના બોર્ડ મુકાશે ને એના જાહેરાતો થશે ને બધું થશે, પણ સરવાળે શું? સરવાળે ખરેખર આપણે વૃક્ષોનું આરોપણ, ખરેખર એ વૃક્ષો સર્વાઈવ થાય છે કેમ? એટલે એ બહુ અગત્યનું છે. આપણે ત્યાં જે છે એ 466 સ્ક્વેર કિલોમીટર એરિયા તો મારા ખ્યાલથી અત્યારે 515 જેવો થઈ ગયો છે. 2012માં 466 હતો અને એ વખતે 4.66% ટ્રી કવર હતું અને પછી એમ બતાવે છે કે હવે થોડું વધીને 5.5% સુધી પહોંચ્યું છે. પણ એ ખરેખર ટ્રી કવર આપણે જોઈએ ચારે બાજુ વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે, વૃક્ષો કાપાઈ રહ્યા છે. પાંજરાપોળ પાસે હમણાં જ વૃક્ષો ને કેટલી બધી ત્યાંના લોકોએ હિલચાલ મચાવી કે અહીંયા આગળ આ વૃક્ષોને બચાવવાની જરૂર છે, પણ કોઈ જવાબ નહીં. અરે એક જ મિનિટમાં પૂરું કરું કે અહીંયા આગળ વિજય ચારસા પાસે એક વિરાંજલી વન છે, એટલે લગભગ 8,800 સ્ક્વેર મીટરનો પ્લોટ, એમાં લગભગ 200 થી 250 વૃક્ષો છે, મોટા વૃક્ષો થઈ ગયેલા છે અને એ વૃક્ષોને હવે કાપવાની વાત ચાલે છે. કેમ તો ત્યાં હોલ બનાવવો છે. એટલે જ્યારે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન આ કરવા માંગે છે ત્યારે અમે એનો વિરોધ કર્યો. મેં લેટર મોકલી આપ્યો કે આની કોઈ જરૂર નથી અને બધી એની જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન પણ મોકલી કે અહીંયા આગળ હોલ શક્ય જ નથી. એટલે પરિસ્થિતિ એ છે કે આપણે નાગરિકો તરીકે ચૂપકીદી જાળવીએ અને માત્ર એવું અપેક્ષા રાખીએ કે ચેનલ અને ન્યૂઝપેપર બસ એ જ લડ્યા કરે અને આપણે માત્ર જોયા કરીએ તો એ યોગ્ય નથી, એવું મારું એક સ્પષ્ટ કહેવું છે. બિલકુલ સાચી વાત છે કે અત્યારે હાલ તો અત્યારના સમયમાં જે પ્રમાણે ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે, એમ કહેવાય ને કે અત્યારે હાલ તો દરેક લોકોને એક શેલ્ટર માટે અત્યારે એ ઝાડની જે જરૂર હોય છે રોડ ઉપર પણ અત્યારે હાલ તો જોઈએ છે. કારણ કે અત્યારે હાલ તો ગરમી જે હજુ તો માર્ચ એન્ડિંગ જોવા મળી રહ્યું છે તેમાં આટલી વધી ગઈ છે, ત્યારબાદ જોવા મળશે તો શું પરિસ્થિતિ થશે. એટલે કે ક્યાંક જે વૃક્ષારોપણ પર સૌથી વધારે વિચારો પણ અત્યારના સમયમાં બહુ જરૂરી બની ગયું છે તેવું લાગી રહ્યું છે. ચિરાગભાઈ, વિશ્વ વન દિવસે જંગલોનું મહત્વ હોય કે સંરક્ષણ હોય કે બધી વ્યવસ્થાપન ઉપર અત્યારે ચર્ચાઓ તો જોવા મળી રહી છે, પરંતુ યોગ્ય રીતે કામ કરવું બહુ જરૂરી છે. આપનું મંતવ્ય જે પ્રમાણે આજે વિશ્વ વન દિવસની આપણે ચર્ચા કરી રહ્યા છે તેમાં. અનમ્યુટ કરજો ચિરાગભાઈ. સૌથી પહેલા આપણે આજે જે ફોરેસ્ટ ડે જે સેલિબ્રેટ કરી રહ્યા છે એની આ વર્ષની જે થીમ છે ને એનું જ બી એની અંદર બી એ લોકોએ લખ્યું છે ફોરેસ્ટ એન્ડ ફૂડ. તો હવે એ લોકો જે બી ઉપરના લેવલના લોકો છે, એટલે આપણે હમણાં એક વાત કરી હમણાં આપણે મીટિંગ પહેલા, એટલે એની જ વાતની વસ્તુ જોડું છું કે 90% લોકોને જ ખબર નથી કે તમે જે થીમ આપો છો કે તે થીમ ઉપર કામ થઈ રહ્યું છે એની અંદર એકચ્યુઅલીમાં આવે છે શું. તો આ વર્ષની જે થીમ છે ને ફોરેસ્ટ એન્ડ ફૂડ, પહેલા હું એ લઈ લઉં પછી આપણે એની વાત કરીએ. ફોરેસ્ટ ને ફૂડની જે થીમ છે એની અંદર એક જ વસ્તુ કહેવાય કે ફોરેસ્ટ એ સૌથી એના 4 મેઇન પેલા કહેવાય ને કે મેઇન આપણા 4 એના પરિબળ છે કે જેમાં પહેલું આવે છે આપણે જે શ્વાસોશ્વાસમાં જે આપણે વાયુ લઈએ છીએ એટલે એને કહેવાય લંગ્સ, જે વૃક્ષ છે કે લંગ્સનું કામ કરે છે. બીજું સેકન્ડ છે બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા. હવે જો જંગલો હશે, વન હશે તો ત્યાં બધી જૈવ વિવિધતા ત્યાં જોવા મળશે, અને જૈવ વિવિધતા હશે તો જંગલો મેન્ટેન જૈવ વિવિધતા જોવા મળશે. ત્રીજું છે ફૂડ સિક્યુરિટી, જે આ વખતની થીમ છે. હવે જંગલો જ નહીં હોય તો આપણને જે બી આપણો કાચો માલ છે, જે મતલબ આપણે કોઈ પણ વસ્તુ લઈ લઈએ, જે આપણે જંગલ વગર તો આપણું જીવન કમ્પ્લીટલી અશક્ય છે. તો એમાં ગમ, હું બેઝિકલી વાત કરું કે ગમ છે લાકડું છે, હવે એનો એટલો
ખરાબ લેવલમાં નિકંદન થઈ ગયું છે, એની સામેનું મતલબ એનું પ્રોડક્શન જ નહીં, મતલબ એ ઉગાડવામાં જ નહીં આવે તો પછી આગળની જનરેશન શું રહેશે? અને ચોથું મેઇન જે છે આપણા રિસોર્સ મેનેજમેન્ટ. રિસોર્સની અંદર એવું છે કે જો વન જંગલ હશે તો પાણીનું લેવલ છે કે જે ક્લાઇમેટ છે આખું જે વિશ્વની જેમ તમે વાત કરી હમણાં, આખું ક્લાઇમેટ વિશ્વનું ક્લાઇમેટ એક આ વૃક્ષોની ઉપર નિર્ભર છે. એ નાનામાં નાના 5મા ધોરણના છોકરાને 5મા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ અને આ બધાને ખ્યાલ છે કે આ વસ્તુ કરવાની છે. તો આજે ઊંચા લેવલના જેટલા બી લોકો પદાધિકારો બેઠા છે કે મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રી લઈ લો કે આપણું એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ લઈ લો કે આપણું જે ટોપ લેવલનું જે આ જે બધી પોલિસી ઘડે છે એ લોકોને લઈ લઈએ, એ બધાને ખબર છે કે ફોરેસ્ટની શું મહત્વ છે. તો પણ આજે આજની મોટી મોટી સિટીમાં મેટ્રો સિટી બનાવવા માટે એટલા સારા સારા 40 50 જૂના વૃક્ષો, જેના એક વૃક્ષની અંદર એટલા બધાના જીવન જોડાયેલા હોય છે, એનું નિકંદન કરવામાં આવે છે. જતીન સાહેબે આપણને કીધું કે આ પાંજરાપોળની અંદર કોઈએ મહત્વ ના આપ્યું. એનજીટી વાળાએ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ વાળાએ કીધેલું કે ભાઈ આ જગ્યાએ ના બનવો જોઈએ, તો પણ આપણી સરકારે સામ દંડ ભેદ લગાડીને ત્યાં એમનું સારું બતાવવા માટે કે અમે ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો, એના માટે બ્રિજ બનાવ્યો. બીજું એક એક્ઝામ્પલ હતું કે બધાને ખબર છે કે આપણે જે નાના ચિલોડા અને મોટા ચિલોડામાં જે એકદમ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ રોડ બનાવ્યો છે, મતલબ એક બ્રિજ પતે બીજો બ્રિજ પતે, ગવર્મેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પોતે ગવર્મેન્ટની સામે 12 વર્ષ ફાઇટ કરી છે એમણે કે આ અમારો નીલગાયનો એક આખો વિસ્તાર છે, અહીંયા બ્લુ બિલ્સ રહે છે અને આ એટલું જંગલ છે, એની અંદર એટલું ત્યાં આગળ ગ્રીનરી છે, આ ફોરેસ્ટ કવર અમે નહીં તૂટવા દઈએ અમે. તો પણ ત્યાં સામદંડ ભેદ કરીને ત્યાં આગળ બી કર્યું અત્યારે ઇકો, અને અત્યારે બી ખબર છે આપણે ગીરને બી ઇસ્યુ ચાલે ઇકો ટુરિઝમના બી. તો આ બધાની પાછળ હું તો એક જ કહું છું કે ભાઈ ભલે આપણું ના ચાલે પણ જો દરેક નાગરિક જો આજે બેનર લઈને ઉભો રહી જાય ને કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે તો બધું શક્ય છે, મોટામાં મોટી સત્તા પડી શકે એમ છે. અને આજે વિશ્વની એવી સ્થિતિ છે, વિશ્વની વાત નહીં કરું પણ આપણે ઇન્ડિયાની વાત કરીએ, ભારતની એવી સ્થિતિ છે કે જો વૃક્ષો હવે નહીં હોય ને તો જે પેલું કલ્કી મૂવી જે બનાવ્યું છે પ્રભાસનું 2050 વાળું, એ ડેફિનેટલી 10 વર્ષની અંદર એ સિચ્યુએશન આપણે આવીને ઉભી રહેશે. કારણ કે વૃક્ષો જે પાણીનું મેન્ટેન કરે છે. આજે જે આખા ક્લાઇમેટની અંદર, હું તો પાછો હવામાન શાસ્ત્રી બી છું, એટલે હમણાં જે હીટ વેવ આવી હતી એ લાનીના રૂપે આવી હતી. હવે અલ નીનો લાનીના કોઈ ઓળખતું પણ નતું. 25 વર્ષ પહેલા એક માત્ર બુકની અંદર એક નાનો જર્મન વર્ડ બુકની અંદર હતો, એ હવે લગભગ 7 વર્ષની અંદર લોકો નાના લોકોને ખબર પડે બી અલ નીનો છે ને, લાનીના આવે છે ને, વાવાઝોડા આવે છે ને, અરબ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. તો આ બધી સ્થિતિ એ એક આ વન અને ફોરેસ્ટના કારણે ડાયલ્યુટ થઈ રહી છે. ફોરેસ્ટ કવર એટલું બધું દિવસે દિવસે ઘટી રહ્યું છે. બીજી જતીન સાહેબે વાત કરી કે ઓક્સિજન પાર્ક, અમદાવાદમાં ઘણા બધા ઓક્સિજન પાર્ક બનાવ્યા છે, પણ એની સ્થિતિ પણ યજ્ઞભાઈ, મારા તો સબ્જેક્ટ આ છે, હું મારા વિદ્યાર્થીઓને વિઝિટમાં પણ લઈને જઉં છું. એની સ્થિતિ એવી છે કે જ્યારે નવું હોય ને ત્યારે એટલું સારું હોય, આપણે જોવાનું મજા આવે, પણ 3-4 વર્ષ પછી જોઈએ તો લગભગ 40-50% વૃક્ષોનું મરણ થઈ ગયેલું હોય છે. એનું મેન્ટેન ખબર નહીં લોકો મેન્ટેન કરે છે કે શું કરે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઓફ ધેટ આઈ ડોન્ટ નો. જો આજે અનિલ અંબાણી જેવો એક જામનગરના ખારા પાણીની અંદર 2500 એકરમાં જો વનતારા જેવું વન ઊભું કરી શકતો હોય તો આપણી સરકાર સિટીની અંદર આવા નાના મોટા વન ઉત્પન્ન કરવાનું ડાબા હાથનું કામ છે. પણ એના માટે એ જે સત્તાધારી છે એ લોકો એમાં ઇન્ટરેસ્ટ દાખવવો પડે. એને પોતાની રીતે કે આ મારું સિટી છે, મારું શહેર છે ને, મારું આવનારી જનરેશન, હું મારા બાળકને શું આપીશ. જેમ આપણા દાદાઓએ જો નળ ખોલી રાખ્યા હોત તો અત્યારે પાણી જ ના હોત. તો વસ્તુ એ એમને જ્યાં સુધી એમના મગજમાં નહીં ઉતરે, એટલે પબ્લિકનો બી એટલો રોલ અંદર ઇન્વોલ્વમેન્ટ છે. પણ પબ્લિકનું બી જો આપણે જોયું આ અંબાવાડીના એની અંદર બ્રિજની સિસ્ટમની અંદર, એમાં કોઈ પબ્લિક જીતી ના શકે એની અંદર. અને આ એનજીટી વાળાએ બી આટલો ક્લેમ કર્યો કે તમારું આ છે તે છે. તો આ બધી વસ્તુને ખરેખરમાં કવર કરવી અને આ વસ્તુને પાછી રિકવર કરવી, એના માટે સરકારનો બહુ મોટો સપોર્ટ જોઈશે યજ્ઞભાઈ. તો જ આપણે આ જે વન દિવસ પર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, તો એ વનને કઈ રીતના બચાવવું, રક્ષણ કરવું, તો આપણે આવનારી જનરેશન અને આપણા માટે કંઈક આપણે બચાવી શકીશું. છે કારણ કે આપણે જ્યારે ચર્ચાઓ તો કરીએ છીએ, આપણે એમ કહે કે જાગૃતતા પણ આપણે લાવવાનો એક બહુ મોટો એવો પ્રયત્ન કરીએ છીએ, પણ જ્યારે સામાન્ય જનતા જો આમાં ઇન્વોલ્વ નહીં થાય, જો આમાં ક્યાંક ચર્ચા કરવા માટે આગળ નહીં આવે, જો આના ઉપર અત્યારે તો એમ કહે કે એના મુદ્દો ઉપાડશે નહીં, તો પછી અત્યારે કંઈ થવાનું નથી. કારણ કે આપણે જ્યારે વનની વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણના કારણે અત્યારે જંગલ વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટી ગયો છે. તમે ઓક્સિજન પાર્કની તમે ચિરાગભાઈ વાત કરી, ચલો ઓક્સિજન પાર્ક તો બનાવો, પણ આ જે રીતે તમે એક બહુ સાચી વાત કરી કે ના અનંત અંબાણીએ જે પ્રમાણે વનતારા બનાવ્યું, આ તો એક ખાલી જામનગરની વાત છે. તમે અત્યારે તો દરેક શહેરમાં આ પ્રકારનો એક પ્રોજેક્ટ મૂકો, કેમ અત્યારે તો કામ ન થાય. રાજ્ય સરકાર ધારે તો અત્યારે ઘણું બધું થઈ શકે છે. આ તો વનતારા અત્યારે એક જ જગ્યાએ બન્યું,
તમે અમદાવાદની આસપાસ પણ તમે બનાવી શકો છો, રાજકોટની આસપાસ તમે બનાવી શકો છો, વડોદરાથી ઘણી બધી જગ્યા અત્યારે તો બની શકે છે. તો તેની ઉપર પણ કાર્ય થવું બહુ જરૂરી અત્યારે જોવા મળી રહ્યું છે. અને સાથે જતીનભાઈ, જ્યારે આપણે વૃક્ષોની વાત કરી, તમે જે રીતે પાંજરાપોળ વિસ્તારની તમે વાત કરી કે ના પાંજરાપોળ વિસ્તારમાં પણ ક્યાંક અત્યારે જે ઝાડ ઘટી રહ્યા છે તેની ઉપર કાર્ય થવું બહુ જરૂરી છે. તેમણે દરેક લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ તેના માટે અત્યારે સવાલ થયો હતો કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ, કેમ અત્યારે તો આ મુદ્દાને અત્યારે કોઈ જોતું નથી. પરંતુ ત્યાં પણ ક્યાંક એમ કહેવાય કે ના આંખ આડા કાન જ કરવામાં આવ્યા કે ના એની ઉપર પણ કોઈ કાર્યવાહી અત્યારે તો ન જોવા મળી. પણ જતીનભાઈ, એવું લાગી રહ્યું છે કે અત્યારે વિશ્વની જો ગ્લોબલી વાત કરીએ તો વિશ્વને વિનાશ તરફ ધકેલતું અટકાવવા ક્યાંક અત્યારે વૃક્ષારોપણ બહુ જરૂરી બની ગયું છે. તેમ અત્યારે એમ કહેવાય કે આપણે રોડની વચ્ચે જે ડિવાઈડર બનાવવામાં આવે છે તેની ઉપર અત્યારે હાલ તો જે ટ્રી પ્લાન્ટેશન ચાલુ તો થઈ ગયું છે, પણ એની યોગ્ય જાળવણી બહુ જરૂરી છે. એની પાછળને અત્યારે એને મેન્ટેન રાખવું પણ બહુ જરૂરી છે. એ માત્ર કોર્પોરેશન અને રાજ્ય સરકાર જ કરી શકે છે. જો એટલું પણ એક શરૂઆત થાય તો પણ અત્યારે ઘણું આગળ કામ થઈ શકે છે. શું કહેવું છે જતીનભાઈ આપનું તેને લઈને? યજ્ઞભાઈ, તમે આ કહ્યું ને, મને એક ક્લાસિક એક્ઝામ્પલ યાદ આવે છે. આપણા જે સીજી રોડ પર જે પેલી નવી ફૂટપાથ હમણાં બનાવી ને, હા, તો એ ફૂટપાથ જયારે બનતી હતી ત્યારે પ્લાન્ટ માટે જે ખાડા કરેલા હતા એ ખાડામાં અંદર અમે નજર કરી હતી, અને એ ખાડા અંદરથી પ્લાસ્ટર કરી નાખવામાં આવ્યા. એટલે કે વૃક્ષનું જે છે મૂળ અંદર ઉતરી જ ના શકે. હવે એ તમે કઈ હદે આ લોકો કયા પ્રકારનું કામ કરે છે, બરોબર છે. મને એમ થાય કે આ લોકો એને કોઈને ખબર જ ના પડી. એની એજન્સી, એના જે કોન્ટ્રાક્ટર હતા, કોન્ટ્રાક્ટર બી બહુ મોટી કંપની, અને અમે ત્યાં જે કામ કરતા હતા એ લોકોને પણ ધ્યાન દોર્યું, એના સુપરવાઇઝરને મળ્યા કે ભાઈ આ તું કહેજે અમારા વતી. અનફોર્ચ્યુનેટલી અમે પછી આગળ એને કમિશનર સુધી લખવું જોઈએ, અમે લખ્યું નહીં કે ફોટા પાડીને મોકલવાની જરૂર હતી, પણ એ ખબર નહીં અમે કેમ કર્યું નહીં. એટલે મને થોડુંક અત્યારે પેલું થાય, પણ ખરેખર એ એટલી કેમ ખબર ના પડે કે અહીંયા આગળ ઝાડ વાવવાનું છે તો એના મૂળ અંદર જવા માટે પ્લાસ્ટર ના કરે નીચે. એટલે જેટલા ઝાડ લગાયા એ બધા થોડા દિવસમાં મરી ગયા હતા, અને મોટા મોટા પ્લાન્ટ લગાયેલા, એટલે કદાચ આપણે એ બહુ કોસ્ટલી પ્લાન્ટ લગાયેલા હશે, અને એ પછી બધા જ મરી ગયા હતા. પછી એ લોકોને કદાચ રિયલાઇઝ થયું હશે અને પછી બીજા લગાયા. એટલે પરિસ્થિતિ એવી છે કે આપણા ત્યાં જે કંઈ કામ થાય છે એમાં માત્ર જે કોન્ટ્રાક્ટર છે એ મને એવું લાગે છે કે મેઇન કોન્ટ્રાક્ટર હોય ને એ પછી સબ કોન્ટ્રાક્ટ કરી દે છે, એમાં કોઈ ક્વોલિફિકેશન જોવાતા નથી. અને એવા લોકોને સબ કોન્ટ્રાક્ટ થી આપણે જોઈએ કે પેલા જે બ્રિજ બન્યો આર્કેશ્વરનો અને તોડવો પડે, એટલે આપણા રસ્તા પણ આજે બને ને કાલે તૂટી જાય. એટલે એ બતાવે છે કે અત્યારે એટલી બધી હદે તંત્ર ખાડે ગયું છે કે એમાં લોકોએ જાગવાની જરૂર છે. લોકોએ સમૂહમાં એટલા માટે હું સતત કોશિશ પર ચાલુ જ છે કે આપણે નાગરિકોનું એક સંગઠન બને. એ સિવાય કશું જ નહીં શકે, નહીં તો આપણે આવનારી પેઢી છે ને એની હાલત બહુ ખરાબ થશે. એટલે આવનારા વર્ષો આમ પણ એમ કહેવાય છે કે 2035 સુધીમાં જે ઇન્ટરનેશનલ રિપોર્ટ છે એવું કહે છે કે ગુજરાતની હાલત, પહેલા વરસાદ ખૂબ પડે અને પછી ગરમી એટલી બધી પડશે કે આપણે ત્રાહિમામ પોકારી જઈશું. પણ ટૂંકમાં આપણા બેંગ્લોરની અત્યારે પોઝિશન જોઈ, બેંગ્લોરમાં શું હાલત છે, બેંગ્લોરમાં પાણી નથી. આજે બધાને ટેન્કરના પાણી પર ડિપેન્ડ થવું પડે છે, 2-3 હજાર 5-5 હજાર રૂપિયા ખર્ચવા પડે મહિને. તો કંદા એક ટેન્કર ના મારા ખ્યાલથી. એટલે એ જે છે, પણ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તરફ આપણે બહુ ઝડપથી જઈ રહ્યા છીએ. અને એ જ્યારે આ પ્લાન્ટેશનની વાત કરીએ, વૃક્ષારોપણની, તો વૃક્ષારોપણ તો કરશું જ, પણ સાથે સાથે એ વૃક્ષોનું જતન કરવું અને એના માટે જે છે એ મહેનત કરવી, લોકો એની સાથે જોડાવવું અને સત્તાધારીઓને જોડવા, એ બહુ અગત્યનું છે. કારણ કે નહીં તો જે છે એ પર્યાવરણ મંત્રી હોય ને એમને પર્યાવરણ શબ્દ જ ખબર ના હોય એવું પણ બની શકે. આપણે ત્યાં તો આરોગ્ય મંત્રી હોય ને આરોગ્ય વિશે ખબર ના હોય, શિક્ષણ મંત્રી હોય તો પણ અભણ હોય. એટલે સવાલ એ છે કે આપણા જે પરિસ્થિતિ બની છે એ ખૂબ ગંભીર છે, પણ લોકો સુધી એની ગંભીરતા ખબર નથી, કેમ પહોંચી નથી. આપણે વાંચીએ, સમાચાર પત્રમાં સાંભળીએ, ચેનલ પર સાંભળીએ કે ભાઈ આપણા જે મંત્રીઓ છે એ 8 ધોરણ 10 ધોરણ ભણેલા હોય, તો એમની પાસેથી પોલિસી કેવી રીતે આપણે એક્સપેક્ટ કરી શકીશું કે એ એક સાઉન્ડ પોલિસી બનાવે, એ સમજવાની જરૂર છે. એટલે આ વૃક્ષારોપણ કરીએ એ જરૂરી છે, પણ એનું જતન કરીએ વધારે જરૂરી છે. ચિરાગભાઈ, અત્યારે એમ કહે ને કે ના યુથ અત્યારે ઘણું આગળ આવ્યું છે,
યુથ એમ કે અલગ અલગ વિચારોની સાથે આગળ આવ્યું છે. એ લોકોને પણ ટ્રી પ્લાન્ટેશનમાં ઘણું જ અત્યારે તો આગળ વધવું છે. કારણ કે હું મારી વાત કરું તો મારી સાથે ઘણા બધા એવા ગ્રુપ્સ છે કે જે હું તો યુથ એક્ટિવિસ્ટ સાથે જે શો પણ કરતો હોઉં છું, એમની સાથે ક્યાંક ચર્ચા પણ મેં કરેલી છે. યુથ અત્યારે આગળ તો આવ્યું છે, પણ હજુ પણ એક દિશાની જરૂર છે, એક ડિરેક્શન કોઈક બતાવે ને સારી રીતે કે ના અત્યારે કેવી રીતે આગળ આવવું જોઈએ, કેવી રીતે તેની ઉપર કાર્ય કરવું જોઈએ. કારણ કે એમ કહેવાય ને કે ચિરાગભાઈ, આપણી જોડે તો યુથ આર્મી છે સાહેબ, આખી આટલી મોટા પ્રમાણમાં. જો એક ગ્રુપ સ્ટાર્ટ કરશે ને, અને અત્યારે બીજું કંઈ કરવાની જરૂર નથી, ખાલી સોશિયલ મીડિયા ઉપર એક જ ગ્રુપ એ બધા ફોટો પોસ્ટ કરશે, એની ઉપર વાત કરશે, તો અન્ય ગ્રુપ ઓટોમેટિક તેમાં કનેક્ટ થવા લાગશે, તેની ઉપર કાર્ય કરવા લાગશે. તો શું લાગી રહ્યું છે કે અત્યારે તો અવેરનેસ સૌથી પહેલાં યુથ જે એક્ટિવિસ્ટ છે, યુથના જે બધા ગ્રુપ્સ છે એમાં અત્યારે તો લાવીએ, અને ત્યારબાદ તે લોકો આગળ વધે તો ઘણું સારી રીતે અત્યારે તો કામ થઈ શકે છે, એ પણ પ્રોપર ડિરેક્શનની સાથે. આપનું શું માનવું છે આપનું? ના, તમે પરફેક્ટ કહો છો. તમે એટલે જે રીતના આવા ગ્રુપ છે, અને તમે મને બહુ સારો આઈડિયા આપ્યો. આ મારા માટે બી કારણ કે મારે બી લાઈવ યુથની જોડે મારા સ્ટુડન્ટ્સની બી છે. તો એક ઇન્સ્ટાગ્રામ અને અત્યારે ફેસબુક એક એવું પ્લેટફોર્મ છે, અને હવે તો ઘણા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર બી બની ગયા છે. તો કોઈક વસ્તુને જો આવી રીતના આપણે લોન્ચ કરીએ ને કોઈ વસ્તુને આપણે આગળ લઈએ તો ડેફિનેટલી અત્યારે યુથનો સપોર્ટ તો યજ્ઞભાઈ બહુ ગજબ છે. કે મતલબ જો એ લોકોને એક વસ્તુ એમાં ટચ થઈ ગઈ ને, એટલે મતલબ એનું આખી જે જનરેશન છે એ બધા જ લોકો એની પર ફ્લિપ કરશે. તો આ વસ્તુને ખરેખર આગળ લાવવી જોઈએ. તો આમાં પછી સરકાર બી કશું નહીં કરી શકે એની અંદર. એટલે હું આમાં એ જ વસ્તુ કહું છું કે યજ્ઞભાઈ, જ્યારે એનજીટી નું આજે મતલબ જે આ પાંજરાપોળનો જે કેસ થયો હતો ને, એની અંદર ખરેખરમાં અમે લોકોએ મતલબ હવે અમારા જેવા પર્યાવરણવિદ બહુ ઓછા છે અમદાવાદની અંદર. તો હવે અમારા 5-7 થી અમારાથી એટલું ના થાય, પણ જો ખરેખરમાં આ યુથ એની વખત જો જોડાયું હોત ને, અને જો યુથ ત્યાં બેસી ગયું હોત ને, તો ડેફિનેટલી આ બ્રિજ ના બન્યો હોત. પછી આ જે હાટકેશ્વર મારી કોલેજની આગળના જ બ્રિજની વાત કરીએ, ત્યાં આગળ બી જે આ બધું વસ્તુ થઈ છે, અને એની અંદર બી જો યુથ જોડાયું હોય તો આ યુથથી આપણે 100% રેગ્યુલેશન લાવી શકીએ એમ છે, અને યુથથી આપણે ઘણું બધું આગળ જઈ શકીએ. કારણ કે અત્યારે એવું બન્યું છે કે મેં ઘણી બધું હું બી જોઉં છું ઇન્સ્ટાગ્રામની અંદર કે કોઈક નાની નાની વસ્તુને બી એ લોકો પ્રમોટ કરીને બહુ સારા પ્રોડક્ટ્સ પર પહોંચી જાય છે. નવા નવા સ્ટાર્ટઅપ આવે છે, કેટલા નાના બેઝ ઉપર હોય છે, પણ એ ખાલી પબ્લિસિટી ને એના એક એડવર્ટાઇઝમેન્ટના કારણે એ લોકો ક્યાંક ત્યાં સક્સેસ થતા, લોકો આખા એક્ઝિબિશન સક્સેસ થતા હોય છે. ઘણું કનેક્ટ થઈ રહ્યું છે. આપણે એમ કહેવાય ને કે ના, આપણે અલગ અલગ મુદ્દાઓ પેલા કન્સર્ટની વાત કરીએ કે એવા બધામાં તો ચલો એ લોકો જાય જ છે, પણ જો આ બધા સ્ટેજ પર અને જો આ બધા મુદ્દાઓ પર જો એમને કનેક્ટ કરીશું, એમને પણ આગળ આવીશું ને, તો ઘણું સારું એવું કામ પણ થઈ શકે છે. જી જી. અને ખરેખરમાં એન્વાયરમેન્ટની ઉપર તો અત્યારના એટલા બધા મુદ્દાઓ છે કે યંગસ્ટરને ખરેખરમાં ટચ થાય એવા છે. અત્યારે તમે જુઓ, પાણી સૌથી મોટી સમસ્યા છે. આપણા અમદાવાદની અંદર ડ્રેનેજ અને ડ્રિંકિંગ વોટરની આટલા મોટા મોટા ખર્ચા કર્યા પછી એ મર્જ થાય છે, એના ઇસ્યુઝ છે, કચરાના ઇસ્યુ છે. મેઇન તો સૌથી પેલું વૃક્ષનું નિકંદનમાં એકદમ સૌથી પહેલા વૃક્ષોનો એટલો બધો પ્રોબ્લેમ છે કે આજે એક યુનિવર્સિટીમાં તમે આપ બી ત્યાં જ ભણેલા છો, યુનિવર્સિટીમાં આજથી 2007 અને 8માં તમે ઉનાળામાં બી જાઓ ને, તમે યુનિવર્સિટીની અંદર આપણને 4 થી 5 ડિગ્રી શહેર કરતા ટેમ્પરેચર ઓછું જોવા મળે. પણ હવે એને બી એક કહેવાય છે કે ભાઈ નવા અપગ્રેડેશનમાં, સરકારના અપગ્રેડેશનની અંદર કે આપણે કેન્સાસ બનાવવા જઈએ, એમાં બી વૃક્ષો પથારી. અમે એટલા ઝઘડા કર્યા કે એવા વૃક્ષો આપણા ગુજરાત યુનિવર્સિટીમાં હતા જે રેર એન્ડેમિક સ્પીસીસમાં આવે છે, જેમ એનિમલમાં આવે છે, એવા વૃક્ષોનું આ લોકો નિકંદર કે ના ભાઈ આ ડિપાર્ટમેન્ટની આગળ ના ચાલે, અહીંયા તો હેડ તો ડિપાર્ટમેન્ટની ગાડી આવે એટલે સ્ટેટનું અહીંયા બિલ્ડિંગ બનશે, તમે ગમે તે કરો. એટલે અમારા જેવા 4-5 જેવા વિદ્યાર્થીઓ અમે લોકો શું કહી શકીએ. પણ હવે જનરેશન બદલાઈ ગઈ છે. આ હું 2007ની વાત કરું છું, પણ હવે જનરેશન એટલી બદલાઈ ગઈ છે યજ્ઞભાઈ કે જો ખરેખરને આ જો મુદ્દાને આપણે હાઇલાઇટ કરીએ અને જો એમને લાવીએ, એમના સુધી લાવીએ, તો ઘણું આ પર્યાવરણની અંદર ઘણું બધું. મેં કાલે બી જોયું, કાલે વિશ્વ ચકલી દિન હતો, તો એની અંદર ઘણા બધા મેં જોયા કે યુથ બહાર રોડ ઉપર આવીને લોકોને ડોનેટ કરતા હતા, ચકલી ઘર આપતા હતા. એટલે અને સારા મતલબ કોલેજીસના છોકરાઓને મેં જોયેલા. તો ખરેખરમાં યજ્ઞભાઈ તમારી આ વસ્તુ મને બી બહુ સારું યાદ રહ્યું કે મારે બી આ વસ્તુ પ્રમોટ કરવું પડશે, અને આ વસ્તુ મને યાદ આવી. અને આ વસ્તુને ખરેખર જો યુથની અંદર જોડાશે ને, તો 100% આપણે પર્યાવરણને ચેન્જ લાવી શકીશું. આવી રીતના ફોરેસ્ટ ડે ને વનના જે દિવસની ચર્ચા કરશું, તેમાં આપણે ઘણા સારા ફોરેસ્ટ નવો કવર થશે, એની પણ આપણે ચર્ચા 2-4 વર્ષમાં કરી દઈશું જો આગળ યુથ જોડાય તો. આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે વિશ્વ વન દિવસની અત્યારે ઉજવણી તો વાત કરી છે, પરંતુ તેની સાથે વૃક્ષારોપણ પણ અત્યારે માત્ર ચર્ચા નહીં, પરંતુ આગળ વધવું પણ બહુ જરૂરી છે. હવે કેવી રીતે દરેક લોકો આગળ વધે છે, યુથ અત્યારે કેવી રીતે આગળ વધે છે, સરકાર અત્યારે તો કેવી રીતનો સપોર્ટ કરે છે, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.